ક્યારેય એના મનમાં એટલું ઝેર ક્યારેય આવ્યું નથી જે આજની પરિસ્થિતિના રાજકારણમાં જે ઝેરો છે એ ઝેર મેં એનું ક્યારેય જોયું નથી. ઇલેક્શન પતી ગયું, વાત પૂરી. ચાલુ ઇલેક્શન હોય, કાંઈ લપ થઈ હોય તો પણ હંમેશા એ એમ કહે કે ભાઈ પતાવો ને પૂરું કર. પોલિટિક્સ છે એને એક બાજુ મૂકીને જે કરવું જોઈએ એ કરનારાઓ આજે બહુ ઓછા લોકો રહ્યા છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના બની, આખી દુનિયામાં આ ઘટના છે જે ચર્ચામાં છે, કારણ કે 260થી વધુ લોકોના અત્યાર સુધી મોતનો આંકડો છે જે સામે આવી ચૂક્યો છે. અને આમાં આ યાત્રીઓમાં, મૃતક યાત્રીઓમાં એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા અને તેમના પણ નિધનના સમાચાર છે તે આવ્યા છે. તેમના નજીકના લોકો છે તેમાં ખૂબ જ શોકની લાગણી છે તે વિજયભાઈના નિધનના સમાચારથી છે. પરંતુ આપણી સાથે એક એવા એમના પાડોશી છે જે તેમની સામેની પાર્ટીમાં હતા, કોંગ્રેસમાં હતા. હંમેશા તમે તેમની સામે કંઈક ને કંઈક આક્ષેપો છે તે રાજનૈતિક આક્ષેપો કરતા જોયા હશે. આજે તેઓ શું કહે છે તેમની સાથે વાત કરશું. મહેશભાઈ, વિજયભાઈ તમારા આમ તો સામેની પાર્ટીમાં હતા, પરંતુ બીજો એક તમારી સાથે સંયોગ એ છે કે તમારા પાડોશી હતા. આમ તો રાજનેતા તરીકે તો ઘણા આક્ષેપો થયા હશે, પરંતુ એક પાડોશી તરીકે કેવા હતા તેઓ? એ અહીંયા હું રહેવા આવ્યો ત્યારના પાડોશી નથી, કારણ કે હું રામનાથપરામાં રહેતો અને ત્યારે વિજયભાઈ દિવાનપરા વિસ્તારમાં રહેતા, રાજશ્રી ટોકીસની સામે ભૂપેન્દ્ર રોડ ઉપર રહેતા. એટલે ત્યારથી મારે સંબંધ. એ વોર્ડ નંબર 1 એક સમયનો જે રાજકોટનો પ્રથમ વોર્ડ હતો ત્યાંના એ કોર્પોરેટર હતા. હું રાજકારણની અંદર 1988થી હું સક્રિય થયો, 18 વર્ષનો હતો ત્યારથી વિજયભાઈને હું પરિચિતમાં. અહીંયા હું રહેવા આવ્યો 2010માં અને એ 2011માં અહીંયા સોસાયટીના પ્રમુખ થયા. એટલે પહેલેથી ક્યાંક ને ક્યાંક પાડોશી થવાનો અમારા બેને વચ્ચેનો મોકો રહ્યો. પોલિટિકલ જે પરિસ્થિતિઓ હોય એના સિવાય વ્યક્તિગત આપણે વાત કરીએ તો વ્યક્તિગતની અંદર વિજયભાઈ બહુ સારો માણસ. ક્યારેય એના મનમાં એટલું ઝેર ક્યારેય આવ્યું નથી જે આજની પરિસ્થિતિના રાજકારણમાં જે ઝેરો છે એ ઝેર મેં એનું ક્યારેય જોયું નથી. ઇલેક્શન પતી ગયું, વાત પૂરી. ચાલુ ઇલેક્શન હોય, કાંઈ લપ થઈ હોય તો પણ હંમેશા એ એમ કહે કે ભાઈ પતાવો ને પૂરું કર, જે થઈ ગયું એ થઈ ગયું. વ્યક્તિગત રીતે બહુ સારા માણસ. અને રાજકોટને, ગુજરાતને કે અમારી સોસાયટીને એક સારી વ્યક્તિની, એમના આ આકસ્મિક મૃત્યુ પછી સારી વ્યક્તિની ખોટ આપને લોકોને પડી છે. કારણ કે આજની તારીખમાં રાજકારણમાં આવા ઓછા લોકો છે. કારણ કે અત્યારે રોજ સમજી લેવાવાળી જ વાત છે. ક્યાંય પોલિટિક્સ છે એને એક બાજુ મૂકીને જે કરવું જોઈએ એ કરનારાઓ આજે બહુ ઓછા લોકો રહ્યા છે. ત્યારે અને વ્યક્તિગત અમારી સોસાયટીની વાત કરીએ તો સોસાયટીની અંદર હંમેશા હોળી હોય તો ધૂળેટીને દિવસે એ પોતે ઘરે ઘરે નીકળે, બધા સોસાયટીવાળાને સાથે ઘરમાંથી બહાર કાઢી અને ધૂળેટી રમવી. સંક્રાંત હોય તો સંક્રાંતનું અમારે બધાને ભોજન સાથે હોય તો હંમેશા એને ભોજન. સીએમ થયા પછી પણ આ વસ્તુ અમારે અહીંયા થઈ છે. એટલે એક સારી વ્યક્તિની ખોટ થઈ છે. જે બનાવ ગઈકાલે બન્યો એની અંદર જે કાંઈ મૃત્યુ પામ્યા છે એ તમામ પરિવારને ભગવાન એટલી હિંમત આપે કે આ ઘટનાને એ લોકો સહન કરી શકે. અને જે લોકો મૃત્યુ પામ્યા છે એ બધાને આપના માધ્યમ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન તેઓની આત્માને શાંતિ આપે અને ભગવાન પાસે આપણે એવી પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આવું કોઈ અકસ્માત ના બને. તમારા એવા કોઈ સંસ્મરણ યા છે વિજયભાઈ પાસે કે તમે કોઈ કામ લઈને ગયા હોય અને તેમને એ ન જોયું હોય કે તમે કોંગ્રેસમાં છો ને એ કામ કરી દીધું હોય? એ કોર્પોરેટર હતા, સ્ટેન્ડિંગના ચેરમેન હતા, મેયર હતા, રાજ્યસભાના મેમ્બર થયા, સીએમ થયા. અને સીએમ થયા પછી પણ એને હંમેશા મને મળ્યા હોય તો કીધું હોય અથવા કોઈના થ્રુ કીધું હોય કે મહેશને કહેજો કે કાંઈ પણ કામ હોય ગમે ત્યારે આવે. મારે એક થોડુંક કામ હતું ત્યારે મેં એને એમ કીધું હતું કે આ મારું નથી, આ કામ જાહેર જીવનનું છે. ત્યારે એમ કીધું હતું કે મહેશ તું એ ચિંતા નહીં કર, તું ગમે ત્યારે કહેજે. આ વસ્તુ થઈ શકતી હોય, લીગલી થઈ શકતી હોય તો તું કહેજે, એ વસ્તુ થઈ જશે. આ રાજકોટની અંદર આપણે વાત કરીએ તો સીએમ થયા પછી રાજકોટમાં કેશુભાઈ પણ સીએમ થયા, નરેન્દ્રભાઈ સીએમ થયા અને વિજયભાઈ પણ સીએમ થયા.
પણ વિજયભાઈ જે આ રાજકોટને ડેવલપ કરવા માટે જે આપીને ગયા કે આજ રાજકોટની જે આજે ચહેરો આખો અલગ છે, ટ્રાફિક સમસ્યાથી માંડી ઓવરબ્રિજો, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ નવા પ્લોટિંગો કર્યા, સરકારી યોજનાઓ જાહેર કરી ઇન્ડસ્ટ્રીયલ માટે મેટોડાને ત્યાં. બીજું કે આ ગુજરાતને અને આ ગુજરાતની અંદર ઇન્વેસ્ટ કરનારાઓ લોકો, નાના લોકો એક નાનો પ્લોટ લીધો હોય અને ત્યાં અસામાજિક તત્વ 8 દી પછી પાણા નાખી ગયો હોય, આજ લંડનમાં માણસ રહેતો હોય, એની મિલકત અહીંયા પડી હોય, એ મિલકતના તાળા તૂટી જાય, ગમે તે અસામાજિક તત્વો ગરી જાય અને એને પછી સિવિલ લડવી પડે ને એને સાબિત કરવું પડે કે આ મારી મિલકત છે, મેં આ વ્યક્તિને નથી આપી. એની સામે જે લેન્ડ ગ્રેબિંગનો કાયદો લઈ આવ્યા વિજયભાઈ, તો આજ ક્યાંક ને ક્યાંક એની અસર ગુંડા તત્વો ઉપર પણ દેખાય છે. લેન્ડ ગ્રેબિંગના હિસાબે આજે માણસ જમીન ઉપર કબજો કરતા પણ વિચારે છે. એની સાથે સાથે ગુંડા એક્ટ આવ્યો, જેની અંદર ગેંગ દ્વારા અવારનવાર ગુનાઓ કરતા હોય અને એની ઉપર ગુંડા એક્ટ છે. હંમેશા આપણે જોયું છે કે કાયદો સારા માટે બને પણ ક્યાંક ને ક્યાંક ક્યારેક એનો દુરુપયોગ પણ થતો હોય. પણ આવા કાયદાઓ પણ લઈ આવ્યા જે આ ગુજરાતને જનતા માટે જરૂરી હતા. એ આ વસ્તુ વિજયભાઈ દઈને ગયા છે. હું આજે પણ કહું કે સારો વ્યક્તિ આ રાજ્યએ ખોયો છે. સારી વ્યક્તિની આજે ખોટ પામ્યા છીએ આપણે બધા. અને એ આવી વ્યક્તિઓ ક્યારે હવે આવશે એ આપણે ન કહી શકીએ, પણ વિજયભાઈ હંમેશા એક મિત્ર તરીકે બધા હારે રહ્યા હશે. હોય ક્ષણિક ગુસ્સો ક્યારેક ક્યાંક કઈ સમયે આવે એ નક્કી નથી, પણ એ ક્ષણિક ગુસ્સા પછી પણ હંમેશા વિજયભાઈએ વચ્ચેનો રસ્તો કાઢીને કર્યો છે. અને એનો દાખલો છે અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતાઓને એની સામે જે એમને કેસ દાખલ કર્યા હતા તો એને પાછા ખેંચાવી લીધા, પોતે ખેંચી લીધા. રાજકોટમાં જે નીતિનભાઈએ કરેલો હતો તો નીતિનભાઈ અને વિજયભાઈએ પણ એમ કે બોલાવીને અમે બધા સાથે બેઠા હતા અને એ પણ પૂરું કર્યું અને પાછો ખેંચી લીધો. એટલે મોટું મન રાખવું એ બહુ અઘરું છે આ સમયમાં. અને એ માણસ મોટું મન રાખી અને પોલિટિક્સ કરી છે, અને ક્યારેય વેરઝેરથી પોલિટિક્સ નહોતી કરી. બિલકુલ, તેમના જે પોલિટિક્સમાં વિરોધીઓ છે તે પણ અત્યારે વિજયભાઈ છે તેમની ખોટ અનુભવી રહ્યા છે, તેમની સાથેના જે તેમના અનુભવો છે તે તાજા કરી રહ્યા છે. ને વિજયભાઈ એક વ્યક્તિ તરીકે ખૂબ સરળ હતા, જમીન સાથે જોડાયેલા હતા. સીએમ બન્યા પછી પણ તેમના પાડોશમાં તેઓ જે પહેલાં વિજયભાઈ હતા તે જ રીતે રહેતા હતા. તેના અનેક પાડોશીઓ છે તે કર્યા છે. રાજકોટના વિકાસમાં તેમનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. એમ્સ લઈ આવી હોય, અન્ય વિકાસ હોય, તેમાં પણ સીએમ વિજયભાઈ રૂપાણીનું ખૂબ યોગદાન રહ્યું છે. ને લોકો આજે આ તમામ રાજકોટવાસીઓ હોય તેમને ખૂબ જ યાદ કરી રહ્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.